અનિરાજ સેસજ આપી દો, ગોળધાણ આપી દે સેસજ. ચલો આપી દો, આપી દો. બસ બારીમાં આવી જશે બારી ખોલી કાઢો સર. વાગે નહીં હા. ટૂલકીટ લાવો, 20 જેવું લાવો. હા 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 ફેરો. હા એક મિનિટ કરે બસ હું મૂકી દઉં. ચાલ છોકરાઓ અહીં આવતા રહો. પોતપોતાના પ્રોજેક્ટ પર બેસી જાઓ. પોતપોતાના પ્રોજેક્ટ પર. અહીં કોણ હતું? ચલો તું અહીંયા તો ચાલ દીપેશ સમજાઈ દે. દીપેશ સમજાઈ દે બેટા ખાલી ડિટેલ. આ છે સરકાર યોજના છે એની અંદર 20 લાખ રૂપિયા 5 વર્ષની અંદર આપણને મળે. એમાં 5 વર્ષની અંદર પહેલા વર્ષે 10 લાખ રૂપિયા એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે અને દર વર્ષે 2 લાખ રૂપિયા એનું જે આ ખર્ચો કરવાનો જે થતો હોય વસ્તુઓ લાવવાનો એની અંદર દર વર્ષે 2 લાખ રૂપિયા. પણ કેવું કે 2 લાખનો ઓડિટ થાય એ ઓડિટની અંદર આપણે પાસ થઈએ છીએ તો એ લોકો બીજા વર્ષના 2 લાખ આપે. નહીં એ લોકોને જે ઇવેન્ટ ગોઠવતા હોય કોમ્પિટિશન થતી હોય કે જે કંઈ હોય એ લોકો આયોજન જે કરતા હોય એ આપણે રેગ્યુલર રહીએ તો આપણે બાકીના પહેલા તો 12 લાખ રૂપિયા લોકો આપી જ દીધા. પણ હકીકતની અંદર 12 લાખનો પાછળના 8 લાખ પોઝ કરે. 8 લાખ જો આપણને મળશે તો સમજી લો કે આપણું કામ રેગ્યુલર થાય. એક્ટિવિટી કેટલી ચાલે છે અમારી તક આપણને આપશે. સાધનો પૈસા 2 લાખમાં શિક્ષણ બધું જ એમના તરફથી આપણે ખરીદી કરી. ભાઈ જે એમના ઇન્ચાર્જ બનાવ્યા આરટી કરી લેબના તો એમને વાત કરશે અને એને લગતા જો આપણે જો સાધનો છે તો ઠીક છે, નહીં હોય તો બજારમાંથી ખરીદીને પણ એ વિદ્યાર્થીને એના માટે પ્રોત્સાહિત કરવાનું. ઇન્સ્પેક્શન થવાનું. આ ઇન્સ્પેક્શન એટલે નીતિ આયોગની અંદરથી જે આયોજન ઓડિટ આવે એ ઇન્સ્પેક્શન ઓડિટ આવે. પણ અમારો જિલ્લા શિક્ષણ અધિકારીનું નહીં, એ ના આવે, એ દિલ્હીથી જે આવે ને દિલ્હીથી પ્રિન્સિપલના એકાઉન્ટમાં બધા પૈસા જમા આવે. બધા પૈસા પ્રિન્સિપલના એકાઉન્ટમાં જમા થાય. અમારો તો 12 લાખ રૂપિયા છે તો 12 લાખ જમા થઈ જશે. એના માટે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું અને એની અંદર માનો કે જેટલું આપણને એમ થાય કે જેટલું મોડું વાપરી કરવું છે. હવે એકચ્યુઅલી આ કાર્ડનું એક ફીટ જ આવ્યું. છોકરાઓનું ફોલિયો અંદરથી પાસ પાડીને ગોઠવણ કરી ચોપડી મુજબ અને તૈયાર કરી દીધી તારીખ.
અને હવે મારે આ શિફ્ટ કરીશું એટલે આખું ઉડશે એટલે લંચ ટાઈમ એમ નાના બાળકો માટે કર હશે લંચ જો એટલે વ્યવસ્થિત હોય તો ચીપ ઉપર લગી જાય એટલે આપણે સાદી પ્રિન્ટ કરીએ છીએ બરાબર કોઈ ઝેરોક્સ કરવી હોય તો એ 2 ડાયમેન્શન હોય એટલે કે લંબાઈ પહોળાઈ હોય આપણે કોઈ વસ્તુ મેળવવી હોય તો આ 3D પ્રિન્ટરમાં બનાવે તો આ પરંતુ છે આ બનાવે આજે ગણિતના ભૌમિતિક આકારો છે નળાકાર અને શંકુ આ ત્રણ ગોળા બનાવે અલગ સાઈઝ બની ગયા છે એક બની ગયું છે બીજું એક બાજુવાળું જે છે એ બની ગયેલું છે સ્ટોરની અંદર સ્ટોરની અંદર પ્લાસ્ટિકના જ બને એ હકીકતમાં પ્લાસ્ટિકના એ છે પણ એ આની અંદરથી જ બને પણ આ જે બનતા છે ને 3 કલાક થાય છે લેયરિંગ કરવાનું હોય એટલે પેલું તમે થિયરી આપતા હતા એજ્યુકેશન આમાં પ્રેક્ટિકલ આ પ્રેક્ટિકલી થશે હા એકચ્યુઅલી અઘરું વજનદાર જે પથ્થર હોય કે વજનદાર વસ્તુ જે હોય છે એને આપણે કેવી રીતે ઉચકીએ હકીકતમાં આપણને એમ મનમાં એવું થાય કે પિરામિડ જે બનાવ્યો છે એ પિરામિડના એટલા મોટા મોટા પથ્થરો કેવી રીતે ઉચક્યા હશે તો એનો બેઝિક પ્રિન્સિપલ કે એના પુલી એટલે એની અંદરથી ઉપર છે આખા પથ્થર ખેંચતા તમારે રિઝલ્ટ બતાવવું એક્ટિવિટીઝ અને રિઝલ્ટ પ્રોજેક્ટ છે અથવા તો કોમ્પિટિશન જે થાય મારો ફોટો ટેલિસ્કોપ ઘોડિયા તમે જુઓ ને ટેમ્પરરી વાદળી વાતાવરણ હવેલું સેટ કરેલું છે જુઓ અરે અમારે જુઓ ટેલિસ્કોપ લક્ષ્મી લખેલું છે હા સ્કૂલમાં આ બધી વસ્તુ મોંઘી પડે છોકરાનું આપવા પણ આ એક સંસ્થા એવી સારી અટાલમાં આપી જ આપણને સિલાઈ મશીન રસ પડે આગળ વધે જોઈ શકાય હા એને પણ કરી શકો હા ટેલિસ્કોપ લાલ અક્ષરમાં લખેલું હશે જેટલું દૂર લઈ જાવ લઈ જાવ એનું ભૂરા અક્ષર નજીક આ સિલાઈ મશીન ઇલેક્ટ્રોનિક ફ્રેમ મોડેલ ચાલુ ગોઠવીને
50 સેક્શનની અંદર. અને આમાં જે વસ્તુ છે વ્યવસ્થા તમે કરી દીધી પણ એને આમાં છે ને વ્યવસ્થા કરવી હવે બહુ સહેલી થઈ ગઈ છે. એના પછી એને મેન્ટેન કરવાનું શું બોલ? આગળનું રિઝલ્ટ લાવવું પડે તમારે. આવું પડે. અને રિઝલ્ટ ના આવે તો કોઈ એવું નહીં.